ગાંધીનગરના કમલમ ખાતે ગુજરાત ભાજપમાં બદલાવની ઘડિયાળ નજીક આવી રહી છે। ગુજરાત ભાજપના સંગઠન પ્રભારી રત્નાકરજી કમલમ પહોંચ્યા છે। રત્નાકરજી છેલ્લા ઘણા સમયથી બિહાર વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત હતા। મળતી માહિતી મુજબ આગામી 24 કલાકની અંદર ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેર થવાની પૂરી શક્યતાઓ છે। આ વખતે ભાજપ તરફથી ઓબીસી વર્ગના ચહેરા પર દાવ રમવામાં આવશે એવી तीव्र चर्चाओं चाली रही है। बढ़ती माहिती अनुसार जगदीश विश्वकर्माનું નામ લગભગ નક્કી હોવાનું મનાય છે। કમલમ ખાતે નવા અધ્યક્ષના પદભાર માટે તૈયારીઓ તેજ થઈ ગઈ છે। પાર્ટી કાર્યાલય પર મંડપ બાંધવાની કામગીરી શરૂ થઈ ગઈ છે અને સમગ્ર વાતાવરણમાં રાજકીય ગતિવિધિઓ જોર પકડતી જોવા મળી રહી છે। ઘણા વર્ષો પછી ગુજરાત ભાજપે આ રીતે ઓબીસી નેતૃત્વને આગળ લાવવાનો મોટો દાવ રમવાની તૈયારીમાં હોવાનું જણાઈ રહ્યું છે। દસમી છે અને વિજયાદશમીના પાવન પર્વની આપ સૌને શુભકામના પાઠવું છું। આપ સૌ જાણો છો કે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે। એના ભાગરૂપે ગુજરાતમાં પણ પ્રાથમિક સભ્યો, સક્રિય સભ્યો 50,000 કરતાં પણ વધુ બૂથોની ચૂંટણી કરવામાં આવી। 580 મંડળની ચૂંટણી કરવામાં આવી અને 41 જિલ્લામાં નગરોમાં જિલ્લા પ્રમુખોની પણ ચૂંટણી કરવામાં આવી અને હવે રાષ્ટ્રીય અમારા ચૂંટણી અધિકારી ડોક્ટર કે લક્ષ્મણજીની સૂચના મુજબ ગુજરાતના ચૂંટણી અધિકારી તરીકે પાર્ટી મને જવાબદારી આપી છે। મારા સાથી સહ ચૂંટણી અધિકારી ભાઈ શ્રી ધવલભાઈ દવે, શ્રી હિતેશભાઈ પટેલ આજે પ્રદેશ અધ્યક્ષની જે ચૂંટણી છે એમની આજે મતદાર યાદી ડિક્લેર કરવામાં આવી છે અને જે પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી થશે એનું જે કંઈ શેડ્યુલ છે એ શેડ્યુલ આપશ્રીને આપું છું। તારીખ 2 એટલે આજે મતદાર યાદી છે જે જાહેર કરવામાં આવી છે અને નોટિસ બોર્ડ ઉપર લગાડવામાં આવી છે। ખાસ કરી ફોર્મ ભરવાની જે કંઈ પ્રક્રિયા છે એ આવતીકાલે સવારે 11 થી 2 વાગ્યા સુધીના સમય સુધી રહેશે। પછી ફોર્મની જે ચકાસણીની પ્રક્રિયા છે એ બપોરના 3 થી 4 કલાક સુધી રહેશે અને 4 વાગ્યા સુધી। ફોર્મ પરત ખેંચવાની જે કઈ પ્રક્રિયા છે એ તારીખ 3/10/2025 એટલે આવતીકાલે સાંજે 5 થી 5:30 સુધીની એ પ્રક્રિયા રહેશે। પછી તારીખ 4 મતદાન પ્રક્રિયા છે એટલે ચૂંટણી થાય તો મતદાન પ્રક્રિયા છે એ પ્રક્રિયા સવારે 10 થી 11 કલાક સુધી અહીંયા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રહેશે। મતગણતરી અને જાહેરાત તારીખ 4/10/2025 શનિવાર સવારે 11 કલાકથી એ કાર્યક્રમ માનનીય આ દેશના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી લક્ષ્મણજી, આદરણીય શ્રી ભૂપેન્દ્ર યાદવજી તેમજ જે કાંઈ મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ શ્રી અને તમામની હાજરીમાં એક આખી પ્રદર્શની છે અને વિજયાદશમીના પાવન પર્વની